જિલ્લાની ઘટના આણંદ જિલ્લાના આંકડા સામે આવ્યા છે ત્યારે તાલુકાના આસોદર જિલ્લા પંચાયતની બેઠકની ચૂંટણીના મુદ્દે બબાલ થઈ છે અને આંકડાઓ પાલિકાના ભાજપના કારોબારી અધ્યક્ષ વિશાલ પટેલ ચૂંટણીની પૂર્વ રાત્રે ગઈકાલે આસોદર ભાજપના ઉમેદવારના સમર્થનમાં આંકડા જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં ફરતા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો થયો હતો। ઘટનાની જાણ થતાં આંકડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વિશાલ પટેલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા જનક અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, ભાજપ આગેવાન પર હુમલો થયો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે, શું અપડેટ? જે ઘટના ગઈકાલે રાતની છે। આંકલાવ તાલુકાની આસોદર જિલ્લા પંચાયતની જે બેઠક છે તે બેઠકમાં આસોદર જિલ્લા પંચાયતના જેને જવાબદારી છે વિશાલ પટેલ, જો આંકલાવ પાલિકામાં કારોબારી અધ્યક્ષ પણ છે, એટલે ભાજપના જે કોઈ ઉમેદવાર છે એના સમર્થનમાં રાહુલ મોચી કે રોનક મોચી એવું નામ છે, ત્યાં એમની સાથે હતા ત્યારે સામે પક્ષે મફતભાઈ મેલાભાઈ નામના ઉમેદવાર અને એના ટેકેદારોએ એમના પર જીવલેણ હુમલો કર્યો હતો। મોઢા પર અને ખભાના ભાગે અને ઈજા પહોંચાડી હતી। સમગ્ર ઘટનાની જાણ આંકલાવ પોલીસને થતા આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી આરંભી છે। ચોક્કસ વિશાલ પટેલને તાત્કાલિક સારવાર અર્થે સરકારી દવાખાના આંકલાવ ખાતે ખસેડાયા હતા, જ્યાં એમને કોઈ બહુ ખાસ ગંભીર તકલીફ નથી, પણ ચોક્કસ ચૂંટણી પૂર્વેની રાત્રિ એક આ ઘટના બહુ ગંભીર ઘટના બની હતી। જી જનક, એટલે હુમલો થવાની ઘટના બની ત્યારબાદથી એ વિસ્તારમાં કયા પ્રકારનો માહોલ છે? આજે મતદાન શરૂ થઈ ગયું છે, જે મતદારો આવી રહ્યા છે તેમનો મિજાજ કેવા પ્રકારનો જોવા મળી રહ્યો છે? ચોક્કસ કહી શકાય કે અત્યારે એ જે આખો વિસ્તાર છે તે ત્યાં પોલીસે કોર્ડન કરી અને જે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેથી મતદાન પર કોઈ અસર ના થાય અને હાલ ખૂબ શાંતિપૂર્ણ। જી જનક, આભાર માહિતી આપવા માટે। હાલ રાજકોટથી એક અપડેટ આવી રહ્યું છે, તેના પર નજર કરીએ। રાજકોટમાં મતદાન શરૂ થાય એ પહેલા જ મશીનમાં ખામી આવી ગઈ। વોર્ડ નંબર 7માં મતદાન પૂર્વે ઈવીએમ મશીનમાં ખામી જોવા મળી છે। મતદાન પૂર્વે નવું મશીન મંગાવવાની ફરજ પડી છે। તો રાજકોટથી આ અહેવાલ આવી રહ્યા છે કે મતદાન શરૂ થાય એ પહેલા જ મશીનમાં ખામી આવી ગઈ। વોર્ડ નંબર 7 થી આ બનાવ આવ્યો છે સામે। મતદાન પૂર્વે ઈવીએમ મશીનમાં ખામી આવી છે, જેથી મતદારો તો મતદાન કરવા પહોંચ્યા, પણ હવે ઈવીએમમાં જ ખામી છે તો કરવું શું? એટલે મતદાન પહેલા એક નવું મશીન મંગાવવાની ફરજ પડી છે। મતદારોએ અહીંયા થોડી રાહ પણ જોવી પડી છે। રાજકોટની આ ઘટના છે। જો કે આવી ઘટનાઓ રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએ બની શકે છે, કારણ કે ક્યાંક ઈવીએમ ખોટવાયું હોય એવું પણ થાય છે। ચાલુ મતદાન દરમિયાન ઈવીએમ ખોટવાય છે, ઘણી વખત ઈવીએમ શરૂ જ ન થાય, એટલે એ જ સ્થિતિ છે કે અહીંયા ઈવીએમ મશીનમાં ખામી જોવા મળી। મતદાન શરૂ કરતા પહેલા જ આ મશીનમાં ક્યાંક ખામી આવતા હજુ ત્યાં વોટિંગ થઈ શક્યું નથી અને નવું મશીન મંગાવવામાં આવ્યું છે। રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે। અંકિત, વોર્ડ નંબર 7માં હાલ શું અપડેટ? પંકજ, વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠક માટે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। કુલ 1014 બૂથની અંદર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ 1014 પૈકી એક વોર્ડ નંબર 7નું જે મતદાન મથક આવેલું છે તેમાં મોકપોલ દરમિયાન મશીન છે તે ખોટવાયું હતું અને તેના કારણે આ નવું મશીન મંગાવવાની છે તે ફરજ પડી છે। ગણતરીની મિનિટોમાં જે મશીન છે તે આવી જશે અને ત્યારબાદ રાબેતા મુજબ જે વોટિંગની કાર્યવાહી છે તે શરૂ થશે। અન્ય તમામ બૂથોમાં હાલ અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને ખાસ કરીને વયોવૃદ્ધ લોકો છે તે હાલ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। જી પંકજ, ખાસ અંકિત, રાજકોટના બાકીના જે વિસ્તારો છે ત્યાં મતદારોમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? ચોક્કસથી સવારના 7 વાગ્યાથી મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। અન્ય જે 1013 બૂથ છે તેની અંદર હાલ હજુ સુધી કોઈ પણ ખામીના સમાચાર સામે નથી આવ્યા। માત્ર એક જ બૂથની અંદર આ પ્રકારે મશીન ખોટવાયાના સમાચાર છે તે સામે આવ્યા છે। તાત્કાલિક અસરથી સમગ્ર મામલે ચૂંટણી અધિકારી દ્વારા નવું મશીન મંગાવવાની ફરજ પડી હતી